કેશોદમાં ઇસ્માઇલી મોમીન સમાજ દ્વારા રક્તદાન કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ છે। દેશભરમાં આજે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે કેશોદમાં ઇસ્માઇલી સિવિક ઇન્ડિયા કાઉન્સિલ કેશોદ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ સાથે રક્તદાન શિબિરનું આયોજન કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી છે। કેશોદના ગાંધીનગર સોસાયટીમાં આવેલા ડાયમંડ હોલ ખાતે ઇસ્માઇલી મોમીન સમાજ દ્વારા સરદાર પટેલ વોલેન્ટરી બ્લડ બેંકના સહયોગથી યોજાયેલા રક્તદાન શિબિરમાં કેશોદ શહેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા ઇસ્માઇલી મોમીન સમાજના ભાઈઓ બહેનો ઉત્સાહભેર બહોળી સંખ્યામાં જોડાયા હતા। આજના તબીબી સારવાર અર્થે અકસ્માતની ઘટનાઓ, થેલેસેમિયા પીડિતો તેમજ સગર્ભા મહિલાઓને જરૂરિયાત મુજબ લોહી આપવાની જરૂરિયાત ઊભી થાય છે, ત્યારે કેશોદના ઇસ્માઇલી મોમીન સમાજ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી રક્તદાન કરી કરતા અન્ય સમાજ માટે પ્રેરણાદાયી કાર્ય કરે છે। કેશોદ આસપાસના વિસ્તારમાં ઇસ્માઇલી મોમીન સમાજ વર્ષોથી વસવાટ કરે છે, સામાજિક સ્તરે હળીમળી ગયેલ છે, ત્યારે કોરોના મહામારી દરમિયાન જરૂરિયાતમંદોને ભોજન આપવાની વ્યવસ્થા કરવામાં આવી। ઇસ્માઇલી સિવિલ ઇન્ડિયા કાઉન્સિલર કેશોદ દ્વારા સ્વતંત્રતા પર્વની નિમિત્તે યોજાયેલા રક્તદાન શિબિરમાં સહભાગી બનેલા સર્વ રક્તદાતાઓને આયોજકોને આભાર વ્યક્ત કર્યો હતો। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આગાખાન ઇસ્માઇલી સિવિક બેનર હેઠળ આજ રોજ 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે કેશોદ ખાતે ડાયમંડ હોલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે, જેની અંદર આજુબાજુના ગામડાઓ તેમજ કેશોદ શહેરના ગ્રામજનો તેમજ અત્રાપની જે જમાત છે, ગીર સમાજના બધા લોકોએ આજે બ્લડ ડોનેશન કેમ્પની અંદર પોતાનું બ્લડ દઈ અને રાષ્ટ્રને અર્પણ કરેલ છે। એ બદલ કેશોદ શહેરીજનો તેમજ આજુબાજુના ગામડાના અમારા ઇસ્લામી સમાજના તમામ જે ભાઈઓ બહેનોએ અમને બ્લડ ડોનેશન આપેલ છે તે બધાનો અમે આ ટાઈમ ઉપર અમે આભાર વ્યક્ત કરીએ છીએ। અમારા સમાજ વતી ઇસ્લામિક સિવિક બેનરની હેઠળ આ બ્લડ ડોનેશનનું આયોજન કરેલ છે, જે અમે રાષ્ટ્રને અર્પણ કરીએ છીએ અને અમે આભાર વ્યક્ત કરીએ છીએ। જય ભારત, જય હિન્દ, ભારત માતા કી જય।